જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે ધ્યાનમાં રાખવા જેવી વાતો. જો તમને જમણી બાજુ દુખાવો થતો હોય તો તે લીવર નબળું હોવાની નિશાની છે. 2. પાણી પીને પેશાબ કરવાથી તમારી કિડની સાફ થઈ જશે. 3. બાફેલા ચોખાના પાણીથી 7 દિવસ સુધી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરાનો સાવલો રંગ દૂર થઈ જશે. કરચલીઓ અને ફ્રીકલ્સ પણ દૂર થાય છે. 4. વધારે ઠંડુ પાણી પીવાથી વાળ ખરવાના શરૂ થાય છે. 5. દરરોજ બીટરૂટ ખાવાથી જૂનામાં જૂની ઉધરસથી છુટકારો મેળવી શકાય છે. 6. વધુ પડતા મરચાંનો ઉપયોગ કરવાથી વ્યક્તિની ઉંમર ઓછી થાય છે અને જે લોકોને બવાસીરની સમસ્યા હોય તેમને તો મરચાંનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. 7. દરરોજ 30 મિનિટ ચાલવાથી આપણને સેંકડો બીમારીઓથી છુટકારો મળે છે. 8. ખાંડ વગર લીંબુ પાણી બનાવીને પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 9. અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ જાય તો હૂંફાળા પાણીમાં કાળું મીઠું નાખીને પીવું જોઈએ. તેનાથી પેટના દુખાવામાં તરત જ આરામ મળે છે. 10. વધારે તરસ લાગી હોય તો પાણી ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ. ક્યારેય પણ એકસાથે ન પીવું જોઈએ. 11. અપચો થઈ જાય તો આપણે દૂધનું સેવન ન કરવું જોઈએ. 12. એલર્જીની સમસ્યા થવા લાગે તો તરત જ દહીંની અંદર કાકડી નાખીને ખાઈ લ્યો. તેનાથી દરેક પ્રકારની એલર્જીમાંથી આપણને રાહત મળે છે. 13. એલોવેરામાં હળદર મિક્સ કરીને ચહેરા ઉપર લગાવી લ્યો. ડાઘ ધબ્બા દૂર થઈ જશે. 14. કેરી ખાધા પછી પાણી પીવું એ ઝેર ખાવા જેવું છે. કેરી ખાધા પછી પાણી ક્યારેય ન પીવું જોઈએ. 15. ઉલટીને રોકવા માટે વરિયાળીના પાણીથી કોગળા કરો. તેનાથી ઉલટી આવતી બંધ થઈ જશે. 16. રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળે છે. 17. જો તમારે સુંદર અને સ્માર્ટ રહેવું હોય તો તમારા આહારમાં ભાત અને રોટલીનું પ્રમાણ ઓછું કરો અને ફળોની માત્રા વધારી દો. 18. જો જમતી વખતે જીભ દાંત નીચે આવી જાય છે તો તરત જ કોઈપણ મીઠી વસ્તુ ચાખી લેવાથી આરામ મળે છે. 19. હૃદયના ધબકારા વધી જાય છે તો સવારે ખાલી પેટ મધ અને ડુંગળી મિક્સ કરીને ખાવું જોઈએ. 20. બદામનું તેલ થોડુંક ચહેરા ઉપર લગાવવાથી સૂર્યના કિરણોના નુકસાનથી બચી શકાય છે. 21. બપોરના ભોજન પછી થોડા સમય માટે આરામ કરવો જોઈએ અને રાત્રિના ભોજન પછી ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 22. રાતના સમયે દહીંનું સેવન કરવાથી અપચો થાય છે. 23. અરબી લોકો નાકમાં તેલ કેમ લગાવે છે? કારણ કે નાકમાં તેલ લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે અને વૃદ્ધત્વ જલ્દી નથી આવતું. 24. ઓછું પાણી પીવાથી હોઠ સુકાઈ જાય છે. 25. એક દિવસમાં 4 થી 5 જ કાજુનું સેવન કરવું જોઈએ. જો તમે આનાથી વધારે કાજુનું સેવન કરો છો તે તો ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. 26. જે મહિલાઓની સ્કિન ખૂબ રૂખી હોય તો તેમણે નાશપતી ખાવી જોઈએ. 27. શેરડીના રસમાં આદુ મિક્સ કરીને પીવાથી આપણને ગરમીનો અહેસાસ નહીં થાય. 28. લીંબુના ઉપયોગથી યાદશક્તિ તેજ થાય છે અને લીવરની કમજોરીમાં પણ રાહત મળે છે. 29. વધારે ખાવાવાળા વ્યક્તિ જલ્દીથી બીમાર થઈ જાય છે. 30. 1 કપ હૂંફાળા પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી સાકર ભેળવીને ચાની જેમ સવારે પીવાથી
લીવરને લગતી તમામ સમસ્યા દૂર થાય છે. 31. ચણાની દાળ વારંવાર ખાવાનું રાખવું જોઈએ. 32. ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી તમે જલ્દીથી ઊંચા થઈ જશો. 33. જે રોજ સવારના સમયે એક ટમેટું ખાય છે તેમના વાળ જલ્દીથી સફેદ થતા નથી. 34. અહીં અરીસાને ચમકાવવા માટે બટેટાની છાલથી તેને સાફ કરો તો અરીસો ચમકવા લાગે છે. 35. પેટમાં બળતરાની સમસ્યા હોય તો તેના માટે 1 ગ્લાસ દૂધમાં ખજૂર નાખીને પીવો જોઈએ. તેનાથી પેટની બળતરા તરત જ દૂર થાય છે. 36. બિરયાની કે પુલાવ બનાવવા માટે આપણે જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. 37. તડકામાં નીકળવાથી ચહેરાનો રંગ સાવલો થઈ જાય તો તેના માટે દ્રાક્ષનો થોડોક રસ ચહેરા ઉપર લગાવી લ્યો. જ્યારે સુકાઈ જાય ત્યારે ચહેરાને ધોઈ લ્યો. તેનાથી ચહેરો સાફ થઈ જશે. 38. માથામાં ખંજવાળ આવે છે તો તેનાથી જાણી લો કે તમારું મગજ તેજ થઈ રહ્યું છે. 39. જેમની પાચન શક્તિ સારી ન હોય તેમણે રોજ શેરડીનો રસ પીવો જોઈએ. 40. દૂધમાં જીરું નાખીને ખાવાથી ઘા જલ્દીથી રૂઝાઈ જાય છે. 41. સવારે ખાલી પેટે કેરીનો શેક પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 42. રોજ પગના તળિયે અને હાથની હથેળી ઉપર તેલની માલિશ કરીને સૂવું જોઈએ. તેનાથી તમે ઘણી બીમારીઓથી સુરક્ષિત રહેશો. 43. ઈસબગોલની છાલને પાણીમાં નાખીને પીવાથી હૃદયને તાકાત મળે છે. 44. જે કાકડી રોજ ખાય છે તે વ્યક્તિને શ્વાસ સંબંધિત બીમારી થતી નથી. 45. જો પેશાબનું કોઈ ઇન્ફેક્શન થઈ જાય છે તો દરરોજ ફળોનું જ્યુસ પીવું જોઈએ. 46. લાલ મરચાંનો વધુ પડતો ઉપયોગ આપણી આંખો અને મગજને નુકસાન પહોંચાડે છે. 47. પાણીમાં લીલી ઇલાયચી ઉકાળીને પીવાથી તાવ ઉતરવા લાગે છે. 48. જો શાહીનો ડાઘ લાગી જાય તો ડાઘવાળી જગ્યા ઉપર મીઠું લગાવીને રગડવું જોઈએ. તેનાથી ડાઘ દૂર થઈ જશે. 49. ખજૂરને રોજ નાસ્તામાં ખાઈ લો. તેનાથી આંતરિક નબળાઈ દૂર થાય છે. 50. પાણીમાં મીઠું નાખીને ઘરના ફર્શને ધોવાથી તેનાથી જંતુઓ અને માખીઓથી છુટકારો મળે છે. 51. ફુદીનાના પાન લઈને સ્કિન ઉપર લગાવો. તેનાથી સ્કિન નરમ, મુલાયમ અને તરોતાજા થઈ જાય છે. 52. પાણીમાં ગુલાબના અર્ક ભેળવીને પીવાથી ચહેરો હંમેશા યુવાન રહે છે. 53. કાચું લસણ ખાવાથી હૃદય મજબૂત રહે છે. 54. માખણને ઠંડુ કરીને 1 ચમચી ખાઈ લેવાથી શરીરને ગરમી નહીં લાગે. 55. લીંબુનું સેવન લીવર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 56. છાયામાં સૂકવીને 1 ચમચી કારેલાનું ચૂર્ણ રોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. 47. દિવસમાં થોડીવાર માટે ખુલ્લા પગે ચાલવું જોઈએ અને જો તમે લીલા ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલશો તો તેનાથી વધુ સારું રહેશે. 48. માથા ઉપર મીઠાવાળું પાણી રેડવું જોઈએ. તેનાથી માથાના ટોલા દૂર થઈ જશે. 59. ઘણા લોકો નથી જાણતા કે મચ્છરોને કિડની હોય છે. જ્યારે તે તમારું લોહી ચૂસે છે ત્યારે સાથે સાથે તે પેશાબ પણ કરે છે. 60. આદુ સૂંઘવાથી અસ્થમાની તકલીફ દૂર થાય છે. 61. ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પાચન બગડે છે. 62. એલોવેરામાં હળદર નાખીને ચહેરા ઉપર લગાવવાથી ડાઘ ધબ્બા ગાયબ થઈ જાય છે. 63. દાંત પડતા હોય ત્યારે હલે છે
તો લીમડાનું દાંતણ કરો, તેનાથી દાંત મજબૂત થાય છે. મિત્રો, જો તમને આ માહિતી સારી લાગે તો લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.